હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે પ્રીવિયસ લેક્ચરમાં ટાઈપ ઓફ એડસોર્પ્શન વિશે સ્ટડી કરેલું હતું. તેમાં આપણે બે ટાઈપના એડસોર્પ્શન જોયા હતા. ફર્સ્ટ વન ઇઝ ફિઝિકલ એડસોર્પ્શન એન્ડ સેકન્ડ વન ઇઝ કેમિકલ adsorption. Now in this video lecture we will study ફિઝિપ્સોર્પ્શન એન્ડ કેમિસોર્પ્શન. તો આજના લેક્ચરમાં આપણે ફિઝિકલ એડસોર્પ્શન અને કેમિકલ એડસોર્પ્શન વચ્ચેનો ડિફરન્સ જોશું. ઓકે, ફિઝિકલ એડસોર્પ્શન ને આપણે શું કહેશી? ફિઝિપ્સોર્પ્શન એન્ડ કેમિકલ એડસોર્પ્શન ને આપણે શું કહેશી? તો કે કેમિસોર્પ્શન કહેશું. ઓકે, તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં એ પણ જોયું હતું કે જેમાં ફિઝિકલ એડસોર્પ્શન થતું હોય તેમાં બોન્ડ જે હોય તે શેનું હોય? તો કે વાન્ડરવાલ્સ બોન્ડ હોય, એટલે આપણે તે એડસોર્પ્શન ને વાન્ડરવાલ્સ એબસોર્પ્શન પણ કહેતા. અને કેમિકલ એબસોર્પ્શન એટલે કે કેમિસોર્પ્શન ને આપણે લેન્ગ્યુમર એડસોર્પ્શન કહેતા. તો હવે આપણે આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે તે પોઈન્ટ વાઇઝ જોઈએ. તો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ heat of adsorption usually in low range. તો હીટ ઓફ એડસોર્પ્શન ની રેન્જ કેટલી છે? તો કે 20 થી 40 કિલો જૂલ પ્રતિ મોલ. તો સામે જોઈ પોઈન્ટ, તો તેમાં હીટ ઓફ એડસોર્પ્શન in the high range of 50 to 400 કિલો જૂલ પ્રતિ મોલ. તો ફર્સ્ટ પોઈન્ટમાં આપણે શું કહ્યું? તો કે ફિઝિકલ એડસોર્પ્શન છે તેની હીટ છે તે કેટલી છે? તો કે લો છે. તો કે કેટલી છે? તો કે 20 થી 40 કિલો જૂલ પ્રતિ મોલ. અને કેમિકલ એબ્સોર્પ્શન છે તેની હીટની રેન્જ કેટલી છે? તો કે 50 થી 400 કિલો જૂલ પ્રતિ મોલ. ઓકે, તો હવે આપણે સેકન્ડ પોઈન્ટ જોઈએ. force of attraction are વાન્ડરવાલ્સ ફોર્સ. અને આપણે હવે સેકન્ડ પોઈન્ટ જોઈએ કેમિસોર્પ્શનમાં. તો એમાં કે ફોર્સ ઓફ attraction are chemical bond force. તો સેકન્ડ પોઈન્ટમાં પણ આ પોઈન્ટ પણ આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયો હતો કે તેના વચ્ચે જે ફોર્સ છે તેમાં આમાં વાન્ડરવાલ્સ હોય અને ઓમાં છે તે એમાં જે હોય તે કેમિકલ બોન્ડ જોવા મળે છે. હવે આપણે થર્ડ પોઈન્ટ જોઈએ. થર્ડ પોઈન્ટ ઇટ ઇઝ રિવર્સિબલ, એટલે કે
ફિઝિકલ એબ્સોર્પ્શન પ્રોસેસ છે તે રિવર્સિબલ છે અને કેમિકલ એબ્સોર્પ્શન પ્રોસેસ છે તે ઇટ ઇઝ ઇરિવર્સિબલ, તે ઇરિવર્સિબલ પ્રોસેસ છે. નેક્સ્ટ આપણે ફોર્થ પોઈન્ટ જોઈએ. It is usually takes place at low temperature and decrease with It is usually take place at low temperature and decrease with increased temperature. એટલે કે શું થયું તો કે એમાં લો ટેમ્પરેચરનો યુઝ થાય છે અને આ પ્રોસેસ છે તે ધીમી ક્યારે પડે છે તો કે જ્યારે ટેમ્પરેચર છે તે ઇન્ક્રીઝ થાય છે ત્યારે. હવે આપણે કેમિકલ એડસોર્પ્શન અથવા કેમિસોર્પ્શન નો પોઈન્ટ જોઈએ તો ઇટ ટેક પ્લેસ એટ હાઈ ટેમ્પરેચર. તો તે હાઈ ટેમ્પરેચર રે જોવા મળે છે. ઓકે, તો આ આપણે ફિઝિસોર્પ્શન અને કેમિસોર્પ્શન ના 3 પોઈન્ટ જોયા. હવે આપણે ફિફ્થ પોઈન્ટ જોઈએ. It forms multimolecular layer. It forms monomolecular layer. આમાં મલ્ટી મોલેક્યુલર લેવલ હશે અને આમાં મોનોમોલેક્યુલર લેયર હશે. નેક્સ્ટ પોઈન્ટ, it does not require any એક્ટિવેશન એનર્જીને ઈએ વડે દર્શાવવામાં આવે છે. It is require high activation energy. ઓકે, ચાલો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. High pressure is favorable. Decrease of pressure case desorption. એટલે કે હાઈ પ્રેશર છે ઈ ફેવરેબલ છે પણ ડિક્રીઝ પ્રેશર કરી તો તેના કેસમાં ડિસોપ્શન થાય છે. High pressure is favorable. Decreased pressure does not cause desorption. આમાં પ્રેશર ઘટાડીએ તો ડિસોપ્શન થાય છે પણ આમાં પ્રેશર ઘટાડીએ તો ડિસોપ્શન થતું નથી. નેક્સ્ટ પોઈન્ટ, it is not very specific
Okay, it is not very specific. It is highly specific. Okay, તો આ ડિફરન્સને નોટ ડાઉન કરી લ્યો. ત્યારબાદ હું ફરીથી બંનેનો ડિફરન્સ છે તે પોઈન્ટ તમને સમજાવું. ઓકે, તો આપણે અહીં ફિઝિક્સ ઓપ્શન અને કેમિક્સ ઓપ્શન વચ્ચેનો ડિફરન્સ જોવાનો છે. તો તેનો ફર્સ્ટ પોઈન્ટ શું છે? તો કે તેના માટે જે હીટ ઓફ એબ્ઝોર્પ્શન છે તે લો રેન્જનું છે અને કેટલું છે? તો કે 20 થી 40 કિલો જૂલ પ્રતિ મોલ. કેમિક્સ ઓપ્શનમાં શું છે? તો કે હીટ ઓફ એબ્ઝોર્પ્શન છે તે હાઈ છે અને કેટલી રેન્જ છે? તો કે 50 થી 400 કિલો જૂલ પર મોલ. આમાં છે તે વાન્ડરવાલ્સ ફોર્સ જોવા મળે છે અને આમાં જે બોન્ડ છે તે કેમિકલ બોન્ડની મદદથી ફોર્મેશન થાય છે. આ રિવર્સિબલ પ્રોસેસ છે, આ ઇરિવર્સિબલ પ્રોસેસ છે. આમાં ટેમ્પરેચર છે ઈ લો યુઝ્યુઅલી થાય છે, પરંતુ જો લો વિથ ઇન્ક્રીઝ ટેમ્પરેચર, એટલે કે શું થયું? તો કે ઇટ ઇઝ યુઝ્યુઅલી ટેક એટ લો ટેમ્પરેચર એન્ડ ડિક્રીઝ વિથ ઇન્ક્રીઝ ટેમ્પરેચર. તો આના માટે જે સિસ્ટમ માટે જોઈ છે તે લો ટેમ્પરેચર રિક્વાયર્ડ છે. જો તમે ટેમ્પરેચર છે ઈ વધારશો તો તેનું એડસોર્પ્શન છે ઈ શું થશે? ઘટશે. અને આના માટે હાઈ ટેમ્પરેચર રિક્વાયર્ડ છે. આમાં મલ્ટી મોલેક્યુલર લેયર થાય છે. આમાં ક્યાં ફોર્મ થાય? તો કે મોનોમોલેક્યુલર લેયર ફોર્મ થશે. આમાં છે એક્ટિવેશન એનર્જી રિક્વાયર નથી, આમાં એક્ટિવેશન એનર્જી રિક્વાયર છે. આમાં આ કેસમાં હાઈ પ્રેશર હોય છે અને પ્રેશર જો તમે ઘટાડો તો ડિસોપ્શન થાય છે. આમાંય હાઈ પ્રેશર હોય પરંતુ તમે પ્રેશર ઘટાડો તો ડિસોપ્શન જોવા મળતું નથી. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ, આ છે ઈ સ્પેસિફિક નથી અને આ જે છે તે હાઈલી સ્પેસિફિક છે. ચાલો તો નેક્સ્ટ આપણે આના પછીનો નેક્સ્ટ ટોપિક જોઈએ. તો નેક્સ્ટ ટોપિક ઇઝ ફેક્ટર affecting the adsorption of gas by solid. તો નેક્સ્ટ ટોપિક આપણે શું જોવાનો છે કે ફેક્ટર અફેક્ટિંગ ઓફ એબ્સોર્પ્શન ગેસ બાય સોલિડ. તો કયા કયા ફેક્ટર જવાબદાર છે તે આપણે જોવાના છે. તો ફર્સ્ટ ફેક્ટર ઇઝ nature of the adsorbate, એટલે કે ગેસ. આપણે અહીંયા એબ્સોર્બેટ તરીકે શું વાપરવાના છે? તો કે ગેસ. એન્ડ એબ્સોર્બન્ટ ઈ કેવું છે? તો કે એ છે સોલિડ. તો બંનેના નેચર ઉપર ડિપેન્ડ છે. તો આપણે તેના પોઈન્ટ્સ જોઈએ. ઇન જનરલ ગેસ એક્ઝામ્પલ લઈએ, CO2, NH3, Cl2 and SO3 are adsorbed
adsorbed to greater than the elemental gas H2, O2, N2, હિલિયમ etc. એટલે કે જે ગેસ છે કે જે CO2, એમોનિયા, SO2, Cl2 છે તેની જે એબ્સોર્બ થવાની કેપેસિટી છે તે એલિમેન્ટલ ગેસ H2O2 અને N2 હિલિયમ કરતા વધારે છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. porous and fine powdered solid. એક્ઝામ્પલ જોઈએ. charcoal and adsorb more compared to the hard non-porous material. તો એનો મીનિંગ શું થશે? તો કે આપણે જે સોલિડ પાવડર એટલે કે જે ફાઇન પાવડર ઝીણો ભૂકો આપણે વાપરશું ચારકોલનો, તો એમાં એબ્સોર્પ્શન કેવું થશે? તો કે વધારે થશે. કોની કમ્પેરમાં? તો કે જે હાર્ડ લાકડું છે, લાકડું આપણે લઈ અને એના ઉપર આપણે એબ્સોર્પ્શન કરવું છે અને ચારકોલ ઉપર કરવું છે. તો લાકડું છે એ સોલિડ મટીરિયલ જ છે અને ચારકોલ છે એ પણ સોલિડ મટીરિયલ છે, પણ ચારકોલમાં એબ્સોર્બ થવાની કેપેસિટી લાકડાની કમ્પેરિઝનમાં વધારે હશે, કારણ કે તે જેમ તમે નાના ટૂંકમાં ફાઇન પાવડર એટલે શું થાય? તો કે ફાઇન પાવડર એટલે આ રીતના નાનો ભૂકો. તો એ પાવડરમાં એબ્સોર્પ્શન એઝ કમ્પેર ટુ લાકડાના મટીરિયલ કરતા તેમાં વધારે ઝડપથી એબ્સોર્પ્શન થશે. તો ફર્સ્ટ પોઈન્ટ શું હતો? કે બંનેના નેચર ઉપર ડિપેન્ડ છે. સેકન્ડ પોઈન્ટ ઇઝ surface area of the solid adsorbate. તો કે સરફેસ એરિયા કોનો? તો કે સોલિડ એબ્સોર્બેટ નો સરફેસ એરિયા પર ડિપેન્ડ છે. તો હવે અહીં કઈ રીતના થશે તે જોઈએ. તો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ the extent of adsorption depends directly upon the surface area of the adsorbate. It means આ શું કહેવા માંગે છે? એટલે કે it means large surface area of the adsorbate greater is the extent of adsorption. ઓકે, તો આ પોઈન્ટમાં આપણે શું કહેવા માંગે છે? કે જેમ તમારો સરફેસ એરિયા વધારે હશે તેમ તમારું એબ્સોર્પ્શન છે તે વધારે થશે. નેક્સ્ટ પોઈન્ટ, surface area of a powder
solid adsorbate depends upon its particle size. એટલે કે જેમ જેમ તમારી પાર્ટિકલ સાઇઝ હશે તે સ્મોલર હશે, સ્મોલર ધ પાર્ટિકલ સાઇઝ greater is its surface area. તો આ પોઈન્ટમાં શું કહેવા માંગે છે? તો સેકન્ડ પોઈન્ટમાં એ કહેવા માંગે છે કે જેમ તમારો સરફેસ એરિયા વધારે હશે તેમ રિએક્શન ફાસ્ટ થશે. અને બીજું એ કે તમે જે સોલિડ એબ્સોર્બેટ વાપરો છો તેની પાર્ટિકલ સાઇઝ જેમ નાની હશે તેમ વધારે સારું એડસોર્પ્શન થશે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ થર્ડ પોઈન્ટ જોઈએ. ઇફેક્ટ ઓફ પ્રેશર ઓન ધ એડસોર્બેટ ગેસ. તો આના માટે આપણે એક ગ્રાફ થ્રુ સમજીએ. તો હું અહીં એડસોર્પ્શન વર્સિસ પ્રેશરનો ગ્રાફ દોરીશ. તો આ રીતનું કંઈક મને કર્વ મળશે. તો જેમ જેમ આપણે હવે પોઈન્ટ વાઇઝ સમજીએ. તો જેમ જેમ તમે increase in the pressure of the adsorbate, પ્રેશર તમે વધારશો તો increase the adsorption. જેમ જેમ તમે પ્રેશર વધારશો તેમ તમારું એડસોર્પ્શન છે એ શું થયું? તો કે ઇન્ક્રીઝ થયું. અહીંયા ગ્રાફની મદદથી આપણે ખબર પડી જશે. એટ લો ટેમ્પરેચર એડસોર્પ્શન, લો ટેમ્પરેચરે એડસોર્પ્શન હશે ઈ ઇન્ક્રીઝ થશે. પણ કોની કમ્પેરિઝનમાં? તો કે પ્રેશરની કમ્પેરિઝનમાં તે ઇન્ક્રીઝ થશે. And small range of pressure, third point is small range of pressure, the extent of adsorption is found to directly proportional શેના ઉપર હોય? તો કે પ્રેશર ઉપર ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હશે. તો આ ફરીથી આપણે રિવાઇઝ કરી લઈએ. તો ફર્સ્ટ પોઈન્ટ શું કહેવા માંગે છે? તો કે નેચર ઓફ એબ્સોર્બેટ એન્ડ બન્ટ. તો એમાં આપણે શું જોયું? તો કે ગેસ છે આ CO2, NH3, Cl2 અને SO3 ઈ છે ગ્રેટર એડસોર્પ્શન આપે કોની કમ્પેરિઝનમાં? તો કે એલિમેન્ટલ ગેસ કરતા. જેમ જેમ પાવડર નું મટીરિયલ વધશે તેમ તેમ એડસોર્પ્શન છે ઈ વધશે. બીજા પોઈન્ટમાં આપણે શું જોયું? તો કે સરફેસ એરિયા ઉપર ડિપેન્ડ હોય. તો જેમ જેમ તમારો સરફેસ એરિયા વધશે તેમ એડસોર્પ્શન વધશે. અને જેમ જેમ તમારો સરફેસ એરિયા વધે તેમ સોલિડના પાર્ટિકલની સાઇઝ, જેમ તમે સોલિડના જે પાર્ટિકલની સાઇઝ છે તે તમે સ્મોલ રાખશો તો તેમ આપણે એડસોર્પ્શન જે થશે તે શું થશે? તો કે તે પણ વધશે. અને થર્ડ પોઈન્ટમાં આપણે પ્રેશર વિશે જોયું. તો એમાં આપણે એડસોર્પ્શન અને પ્રેશરનો ગ્રાફ જોયો. તો જેમ જેમ પ્રેશર વધે છે તેમ તેમ એડસોર્પ્શન પણ વધે છે. તેના આપણે 3 પોઈન્ટ જોયા. ઓકે, તો અહીં સુધીના પોઈન્ટ નોટ ડાઉન કરી લ્યો. ત્યારબાદ આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ.
ઓકે, તો ચાલો આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. તો ફોર્થ પોઈન્ટ ઇઝ ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર. એટલે ટેમ્પરેચર જેમ તમે વધારો અને ઘટાડો તો તેના ઉપર ઇફેક્ટ કરે છે. એડ એબ્સોર્પ્શન ઇઝ evolution of heat. So, according to the Satirial principle, magnitude of absorption is decreased with rise temperature. તો આપણે આ પ્રીવિયસ લેક્ચરમાં પણ જોયેલું હતું. તો હવે આપણે ગ્રાફ થ્રુ સમજીએ. તો આપણે બે ગ્રાફ દોરીએ. એક ગ્રાફ દોરશું તે ફિઝિકલ એડસોર્પ્શનનો અને એક ગ્રાફ આપણે દોરશું તે કેમિકલ એડસોર્પ્શન. તો આપણે અહીં ટેમ્પરેચર વર્સિસ x અપોન m નો ગ્રાફ દોરવાનો છે, જ્યાં વેર x is equal to adsorbate and m is equal to the mass of the adsorbate. ઓકે, તો આ બંનેનો ગ્રાફ કેવો જોવા મળશે? તો કે આ રીતના મને કઈક ગ્રાફ જોવા મળશે. P હશે તે કોન્સ્ટન્ટ. ઓકે, અને અહીં કેમિસોર્પ્શન અથવા કેમિકલ એબ્સોર્પ્શન નો ગ્રાફ આ રીતના જ મળશે, જ્યાં પણ P છે તે કોન્સ્ટન્ટ હોય છે. ઓકે, તો આમાં આપણે આટલું યાદ રાખશું. અને અહીં આ પોઈન્ટમાં આપણે એક ડેફિનેશન લખવાની થશે. The relationship between the extent of adsorption and temperature at any constant pressure, એટલે pressure is constant, is called adsorption isobar. ઓકે, તો અહીંથી 1 માર્કનો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે. And next point is factor affecting no last point, activation of the solid adsorbate પર પણ આપણે ફેક્ટર એફેક્ટિંગ કરે છે. ઓકે, તો અહીં સુધીના પોઈન્ટ નોટ ડાઉન કરી લ્યો. ઓકે, તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે એડસોર્પ્શન આઇસોથર્મ વિશે સ્ટડી કરશું. થેન્ક યુ.